નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. જ્યારથી શરૂઆત થઈ છે શિયાળાની, ત્યારથી ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી પહેલા અમે શિયાળાના સમાચાર બતાવતા હોઈએ છીએ. પરંતુ ગુજરાત પર હવે તોળાઈ રહ્યું છે માવઠાનું સંકટ. જી હા, શિયાળુ પાકમાં ખેડૂતોએ મોટી નુકસાની વેઠવી પડી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં 2 દિવસ માવઠાની સંભાવના દર્શાવી. સવાર સુધીમાં મહીસાગર જિલ્લામાં માવઠું થઈ શકે છે, જ્યારે શનિવારે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદમાં માવઠું પડવાની આશંકા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતમાં ભેજવાળી હવા સાથે સામેની દિશામાંથી આવતી સૂકી હવાનો સંગમ થઈ રહ્યો છે, જેના કારણે વાતાવરણ પલટાશે. જેની અસરના ભાગરૂપે ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વધતા ઓછા પ્રમાણમાં કમોસમી વરસાદ પડી શકે છે. ઠંડીની શરૂઆત મોડી થઈ હોવાથી રવિ પાકમાં આ વર્ષે ખેડૂતોને અપેક્ષિત ઉત્પાદન મળવાની સંભાવના ઓછી છે. એવામાં હવે જો માવઠું પડે તો ખેડૂતોની વધી ઘટી આશા પર પણ પાણી ફરી વળી શકે છે. ઘઉં, બાજરી, જીરું, દાણા, જુવાર, અજમો, તુવેર જેવા મોલ હવે પાકવાની અણી પર છે. દાણા બંધાઈ ગયા છે, પણ જો માવઠું થાય તો આ તમામ પાક પર અત્યંત માઠી અસર વર્તાશે. તૈયાર પાક ઉત્પાદનને વેચવા માટે માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતોએ પણ હાલાકીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગે જ નહીં, અંબાલાલ પટેલની આગાહી તો સાંભળીને ખેડૂતોના પગ તળેથી જમીન સરકી જશે, કારણ કે તેમણે 11 જિલ્લામાં માવઠાની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા. અંબાલાલે 28 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં માવઠાની આશંકા વ્યક્ત કરી. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાતમાં પણ વાદળો છવાશે. અંબાલાલ પટેલના દાવા પ્રમાણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાં માવઠું થઈ શકે છે. અંબાલાલના અનુમાન પ્રમાણે આ માવઠું ટ્રેલર છે. આખા ફેબ્રુઆરી દરમિયાન અનેક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે, જેના કારણે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં પણ માવઠું થઈ શકે છે. માવઠાની આગાહી બાદ ઘઉંની ખેતી કરતા ખેડૂતોની ચિંતા વધી ગઈ. ઘઉં નિંદલ અવસ્થા વટાવી ચૂક્યો છે, દાણો બેસવાનું શરૂ થઈ ગયું છે. એવા સમયે જો માવઠું થાય તો ઘઉંમાં ઉપરની બાજુ વજન વધી જાય અને ઘઉં ઢળી પડતા નુકસાની વેઠવી પડી શકે છે. સાબરકાંઠા જિલ્લામાં 86,099 હેક્ટરમાં ઘઉંનું, જ્યારે 24,661 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે. હવે માવઠાના એંધાણથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે, કારણ કે મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાનો ડર લાગી રહ્યો છે. સાથે જ સામાન્ય જનતાને આવનાર સમયમાં મોંઘવારીનો સામનો અનાજને લઈને કરવો પડી શકે છે. ઠંડી હજુ પણ પીછો છોડવા તૈયાર નથી. હવામાન વિભાગે માવઠા બાદ અતિશય ઠંડીની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી 2 દિવસ ઠંડીમાં થોડી રાહત મળશે. લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. જો કે 2 દિવસ બાદ રાજ્યમાં ફરી એક વખત ઠંડી પોતાનું જોર દેખાડશે અને લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સુધી ઘટી શકે છે. ઠંડા પવનોને કારણે હજુ પણ રાજ્યના મોટાભાગના જિલ્લામાં ઠંડી વર્તાઈ રહી છે. શુક્રવારે નલિયામાં લઘુત્તમ તાપમાન 4.5 ડિગ્રી નોંધાયું. પાટણમાં 8.2 ડિગ્રી, રાજકોટમાં 9.4 ડિગ્રી તથા ભુજમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 11.7 ડિગ્રી અને વલસાડમાં 12.3 ડિગ્રી તાપમાન નોંધાયું. વધારે પડતી ઠંડીથી ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. માવઠાના મારની તો આશંકા છે જ, સાથે નિષ્ણાંતોનું માનવું છે કે જો વધારે પડતી ઠંડી પડી તો નીચા તાપમાનમાં પાક જરૂરી પોષક તત્વો લઈ શકતા નથી, જેથી ઉત્પાદન પર માઠી અસર પડી શકે છે. ડુંગળી પકવતા ખેડૂતોની ચિંતામાં થયો વધારો. ભાવનગર માર્કેટ યાર્ડમાં મબલખ આવક, પણ ભાવ ન મળતા ખેડૂતો નિરાશ. ગરીબોની કસ્તુરી ખેડૂતોને રડાવી રહી છે. ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની જોરદાર આવક છે, પરંતુ ડુંગળીના ભાવ 100 થી 278 પ્રતિ મણ છે, જે સામાન્ય રીતે 300 થી 350 સુધી રહેતા હોય છે. બીજી તરફ ડુંગળીની આવકમાં સતત વધારો થતા માર્કેટ યાર્ડમાં જગ્યા ખૂટી પડી છે, એટલે નારી ખાતે સબ યાર્ડ શરૂ કરવાની ફરજ પડી. મુખ્ય માર્કેટ યાર્ડમાં હજુ પણ 85,000 ગુણી ડુંગળીનો જથ્થો પડેલો છે. આથી ખેડૂતોને શનિવાર સવાર સુધી ડુંગળી ઉતારવા દેવાશે. બાદમાં જો જગ્યા ખાલી થશે તો જ ખેડૂતોની ડુંગળી યાર્ડમાં ઉતરી શકશે, અન્યથા રોડ પર જ વાહનો કતારમાં ઊભા રાખવા પડશે. નિષ્ણાંતોનું માનવું છે કે મધ્યપ્રદેશ અને નાસિકમાં પણ આ વખતે ડુંગળીનું ભરપૂર ઉત્પાદન થયું છે. આથી ભાવનગરની ડુંગળીની માંગ ઘટી છે, એટલે ડુંગળીનો ભરાવો થયો છે અને ખેડૂતોને પૂરતા ભાવ પણ નથી ઉપજી રહ્યા. સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણ બાદ ડુંગળીની આવક રેકોર્ડ તોડી રહી છે, પરંતુ ભાવને લઈને ખેડૂતોના ચહેરા મુરઝાઈ ગયા છે.
જાણે કે લાલ ચાદર પાથરેલી હોય એવા દ્રશ્યો ગોંડલ માર્કેટ યાર્ડના છે. એક જ દિવસમાં ડુંગળીની 70,000 કટ્ટાની આવક થઈ. પરિણામે યાર્ડમાં અંદર અને બહાર વાહનોની કતાર જોવા મળી. યાર્ડની બહાર 4 કિલોમીટર સુધી ડુંગળી ભરેલા વાહનોની કતાર દેખાઈ. 1,000થી વધુ વાહનો લાઇનમાં ઉભેલા જોવા મળ્યા. તો યાર્ડની અંદર ડુંગળીના ગંજ ખડકાયા. યાર્ડમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશના વેપારીઓ પણ ડુંગળીની ખરીદી માટે આવી રહ્યા છે. જોકે ખેડૂતોને માંડ 100થી પોણા 200 રૂપિયા જેટલો જ ભાવ મળતા નિરાશ છે. ખેડૂતોનો દાવો છે કે ડુંગળીમાં વીઘા દીઠ 17,000 થી 20,000નો ખર્ચો થાય છે, જેની સામે આવક ખૂબ જ ઓછી થઈ રહી છે. અરવલ્લીમાં રાત્રે પાણી વાળવા ગયેલા એક ખેડૂતનું મોત થયું. પરિવારજનોનો દાવો છે કે ઠંડીના કારણે મોત થયું છે. મોડાસાના ટિન્ટોઈ ગામે 57 વર્ષીય ખેડૂત લવજીભાઈનું રાત્રે પાણી વાળતી વખતે મોત થયું. પરિવારજનોનો દાવો છે કે રાત્રે જ વીજળી આવતી હોવાથી લવજીભાઈ ઘઉંમાં પાણી વાળવા માટે ખેતરે ગયા. સવારે તેઓ ખેતરથી પરત ન ફરતા પરિવારજનો ખેતરે પહોંચ્યા, જ્યાં લવજીભાઈ મૃત હાલતમાં મળી આવ્યા. પરિવારજનોનો દાવો છે કે વધારે પડતી ઠંડીને કારણે તેમનું મોત થયું. જોકે આ દાવાને સત્તાવાર કોઈ સમર્થન નથી મળ્યું. મૃતકના પરિવારજનોએ સરકારને વિનંતી કરી છે કે રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો દિવસે વીજળી આપવાની માંગ કરી ચૂક્યા છે, જેના માટે સરકાર કિસાન સૂર્યોદય યોજના પણ લાવી છે. જોકે તેના અમલીકરણમાં હજુ ઘણો સમય લાગી શકે છે. દિવસે વીજળી આપવાની માંગ સાથે ધારાસભ્ય પીજીવીસીએલની કચેરી સામે ઉપવાસ પર બેસી ગયા. 15થી વધુ ગામના ખેડૂતોને પડે છે મુશ્કેલી. મેંદરડા અને વંથલી તાલુકાના ગામોને રાત્રે નહીં પરંતુ દિવસે વીજળી આપો, આ માંગણી સાથે માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય અરવિંદ લાડાણી ખેડૂતો સમર્થકો સાથે ઉપવાસ પર બેઠા. ખેડૂતો અને ધારાસભ્યોની માંગ છે કે વંથલી અને મેંદરડાના અનેક ગામોમાં દીપડા અને સિંહના હટાફેરા રહે છે. રાત્રે પાણી વાળવું જીવનું જોખમ ખેડવા સમાન છે, એટલે દિવસે વીજળી આપવામાં આવે. ખેડૂતોનો આરોપ છે કે સરકારે તો કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી છે, પરંતુ વીજ કંપનીના અધિકારીઓની અણઆવડતને કારણે તેઓને દિવસે વીજળી નથી મળી રહી. સામે પીજીવીસીએલનો દાવો છે કે આ વિસ્તારના 41 ફીડરમાંથી 23 ફીડરમાં હાલ દિવસે જ વીજળી અપાય છે, જ્યારે બાકી રહેલા 18 ફીડરમાંથી 14 ફીડરમાં ટેકનિકલ જરૂરિયાતો પૂર્ણ થયા બાદ દિવસે વીજળી આપવાની શરૂઆત થઈ જશે. માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો. સતત ત્રીજા દિવસે તાપમાનનો પારો -4 ડિગ્રી રહ્યો. માઉન્ટ આબુમાં ફરી એકવાર બરફની ચાદર છવાઈ. બોટ, કાર અને વૃક્ષોના પાન પર બરફના થર જામી ગયા. નકી લેક પર કેટલીય બોટ બરફની ચાદરમાં લપેટાતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા. તો સતત ત્રીજા દિવસે તાપમાનનો પારો -4 ડિગ્રી રહેતા પ્રવાસીઓ પણ તૂટવાયા. ઠંડીથી બચવા લોકોએ તાપણાનો સહારો લીધો. સાથે જ ઠંડીથી બચવા પ્રવાસીઓએ વહેલી સવારે ગરમા ગરમ ચા અને દૂધનો પણ સહારો લીધો. મહત્વનું છે કે છેલ્લા 20 દિવસથી માઉન્ટમાં તાપમાન 0થી નીચે છે. કડકડતી ઠંડીને કારણે લોકો વહેલા બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આમ હાલ માઉન્ટ આબુમાં ઠંડી પોતાનું આકરું સ્વરૂપ બતાવી રહી છે. ભારે પવન બેટ દ્વારકામાં ફેરી બોટ સર્વિસ માટે તો જૂનાગઢમાં રોપવે સેવા માટે વિઘ્ન બન્યો છે. વધુ પવનને કારણે સેવા બંધ કરવાની ફરજ પડી. ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ તેજ પવનને કારણે બંધ રાખવાનો નિર્ણય કરાયો. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી ફેરી બોટ બંધ કરવાનો નિર્ણય લેવાયો. તેજ પવન ફૂંકાવાને કારણે જીએમબી દ્વારા ફેરી બોટ સર્વિસ બંધ રાખવામાં આવી. બોટ બંધ રહેતા બેટ દ્વારકા દર્શને આવતા યાત્રિકો દર્શન નહીં કરી શકે. જોકે વાતાવરણ અનુકૂળ થતા ફેરી બોટ પુનઃ શરૂ કરાશે. બીજી તરફ ગિરનાર પર્વત પર પણ ભારે પવન ફૂંકાતા સતત બીજા દિવસે રોપવે સેવા બંધ રખાઈ. તંત્રનું માનીએ તો હાલ પ્રતિ કલાકે 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની ગતિ ઓછી થયા બાદ ફરીથી રોપવે સેવા શરૂ કરાશે. જૂનાગઢ પર્વત પર તાપમાનનો પારો પણ ગગડ્યો છે. ગિરનાર પર તાપમાન 7.7 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીના સાવરકુંડલામાં એક જ કુંડમાં દીપડો અને સિંહણ પાણી પીતા દેખાયા. વન્ય પ્રાણીઓના આટાફેરાથી આસપાસના લોકોમાં ફફડાટ. સાવરકુંડલામાં છેલ્લા ઘણા સમયથી વન્ય પ્રાણીઓએ ધામા નાખ્યા છે. મહુવા રોડના આ દ્રશ્યો છે, જ્યાં એક ઘરની બહાર મુકાયેલી પાણીની કુંડીમાં એક સિંહણ પાણી પીવા માટે દોડી આવી. બંદાસ્ત રીતે પોતાની તરસ छिपाવી સિંહણ જંગલ વિસ્તારમાં જતી રહી. બાદમાં એ જ જગ્યાએ બીજી તરફ એક દીપડો ચડી આવ્યો અને પાણી પીધું. મહુવા રોડ પરની ખોડિયાર પાર્ક સોસાયટીમાં એક પોલીસ કર્મીના ઘર પર લાગેલા સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા.
આમ તો અમરેલીમાં વન્યજીવના આટાફેરા કોઈ નવી વાત નથી, છતાં રહેણાંક વિસ્તારમાં સિંહણ અને દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં એક દીપડાના કારણે લોકોનો જીવ અદ્ધરતાલ છે. ખેડૂતો ખેતરે જતા ડરી રહ્યા છે. સુરતના મહુવાના નલધરા ગામે રાત્રિના સમયે દીપડો દેખાયો. નલધરાથી કરચેલિયા જવાના રોડ પર દીપડો દેખાતા પસાર થઈ રહેલા કાર ચાલકે મોબાઈલમાં દ્રશ્યો કેદ કર્યા. ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. ત્યારે વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા કામગીરી શરૂ કરી છે. ખેડૂતો તથા અહીંથી પસાર થતા રાહદારીઓ પણ રાત પડે એટલે પહેલા જ ઘરે પહોંચી જવાનું પસંદ કરી રહ્યા છે. સુરતમાં ડોક્ટરે ગેસની દવા ન આપતા મારામારી થઈ, 4 લોકો સામે ફરિયાદ. સુરતના ઉન પાટિયા નજીક આવેલી અર્શ હોસ્પિટલના આ દ્રશ્યો, જ્યાં ડોક્ટર અને કર્મચારીઓ સાથે કેટલાક શખ્સોએ મારામારી કરી. ફરિયાદ પ્રમાણે 2 યુવકો ડોક્ટર પાસે આવ્યા અને કોઈ અન્ય વ્યક્તિ માટે ગેસની દવા માંગવા લાગ્યા, પરંતુ ડોક્ટરે દર્દી વિના દવા આપવાની ના પાડી અને કહ્યું કે દર્દીને લઈને આવો. આ જ વાતથી યુવકો નારાજ થઈ ગયા અને બીજા 2 સાગરીતોને બોલાવી હોસ્પિટલમાં ઘૂસી ગયા અને મારામારી કરવા લાગ્યા. હોસ્પિટલ તંત્ર દ્વારા મજર પઠાણ, અજર પઠાણ, રસુલ પઠાણ અને અન્ય એક વ્યક્તિ સામે સચિન જીઆઈડીસીમાં ફરિયાદ નોંધાવી છે. સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજના દુકાનદારો કલેક્ટર કચેરીએ ધસી આવ્યા. એસોસિએશનના પ્રમુખે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી. શોષણ નીતિ બંધ કરો, કમિશન ફિક્સ કરોના બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી રહેલા આ છે સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો. જિલ્લાભરના દુકાનદારો એકત્રથી રેલી યોજી કલેક્ટર કચેરીમાં પહોંચી આવેદનપત્ર પાઠવ્યું. એસોસિએશનની માંગ છે કે તેઓને મહિને ફિક્સ 20,000 કમિશન ચૂકવવામાં આવે. કમિશનમાંથી ટીડીએસ કાપવાની પ્રથા બંધ થાય. આ ઉપરાંત સસ્તા અનાજના વિતરણમાં પડતી હાલાકીઓને દૂર કરવાની પણ માંગણીઓ કરાય અને જો માંગણીઓ દૂર નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. એસોસિએશનના પ્રમુખે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પ્રમુખ સહિત 50 જેટલા પ્રદર્શનકારીઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી. બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં એક ડોક્ટરે 4 લાખનો ગોટાળો કર્યો. સરકારી ક્વાર્ટરમાં રહેતા હોવા છતાં ભાડે રહેતા હોવાનું દર્શાવી સરકારના 4 લાખ ખંખેર્યા. બોટાદની સોનાવાલા હોસ્પિટલના ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર ડોક્ટર અલકાબેન બળદેવ, જેમણે 4 લાખની કટકી કરી છે. અલકાબેન ખોટું ભાડા ભથ્થું લેતા હોવાની ફરિયાદ મળતા નાયબ નિયામક તપાસ માટે પહોંચ્યા. સરકારી ચોપડે અલકાબેને બોટાદના પાળિયાદ રોડ પર માધવ પાર્ક સોસાયટીમાં રહેતા હોવાનું દર્શાવ્યું હતું. જોકે તપાસ કરતા ત્યાં અન્ય કોઈ રહેતા હોવાનો ખુલાસો થયો. જ્યારે નાયબ નિયામકે સ્ટાફને પૂછ્યું ત્યારે ખબર પડી કે ડોક્ટર અલકાબેન તો 4 વર્ષથી સરકારી ક્વાર્ટરમાં જ રહે છે. જો કે અલકાબેને જુલાઈ 2019થી ડિસેમ્બર 2022 સુધી ખોટી રીતે 4 લાખ રૂપિયાનું હાઉસ રેન્ટ અલાઉન્સ લીધું છે. આ મામલે અલકાબેને કહ્યું કે હું સમગ્ર પ્રકરણ પર પછીથી ખુલાસો કરીશ. રાજકોટના મેખાચીંબી ગામે 4 વર્ષ પહેલા શાળાના ઓરડા પડી ગયા છે, પરંતુ હજુ સુધી નવા ઓરડા ન બનતા બાળકો અને સ્ટાફ જીવના જોખમે ભણી રહ્યા છે. ઉપલેટા તાલુકાની મેખાટીંબી ગામની પ્રાથમિક શાળાના આ દ્રશ્યો, જ્યાં જર્જરિત ઓરડામાં અભ્યાસ કરી રહ્યા છે 97 ભૂલકા. ગમે ત્યારે પોપડા પડી શકે, દિવાલ ધસી પડે, જીવજંતુ આવી ચડે એવી સ્થિતિમાં બાળકો કઈ રીતે ભણતા હશે એ મોટો સવાલ છે. શાળાના 6માંથી 4 ઓરડા 4 વર્ષ પહેલા જ પડી ગયા છે. જો કે હજુ સુધી તેનું બાંધકામ નથી થયું. પરિણામે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને બાકી બચેલા આવી જર્જરિત ઓરડામાં બેસવા મજબૂર થવું પડ્યું. આચાર્ય અને સ્ટાફ પણ ભયના ઓથાર તળે જીવી રહ્યા છે. ધોરણ 1 થી 8માં માત્ર 2 જ ઓરડા હોય તો ભણતર પણ કેવું હતું હશે એની કલ્પના આપ કરી શકો છો. દાવો કરાઈ રહ્યો છે કે નવા ઓરડા માટે છેલ્લા 4 વર્ષથી સતત રજૂઆતો કરાય છે, પરંતુ એ બહેરા કાને અથડાય છે. ઉનાળા અને ચોમાસામાં અહીં ભણતા બાળકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર, જામનગરના 12 ગામોને મળ્યા કાયમી ડોક્ટર. જામનગરના જોડિયા પંથકના હડિયાણા ગામે આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરની અછતને લઈ ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો. 12 ગામમાંથી સારવાર માટે આવતા દર્દીઓની હાલાકી અને વ્યથા દર્શાવી અહેવાલ બાદ તંત્રએ આળસ ખંખેરી જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર એચ ભાયાએ હડિયાણા પીએચસી સેન્ટરમાં ડોક્ટર યશપુરી ગોસ્વામીની કાયમી ડોક્ટર તરીકે નિમણૂક કરી. પરિણામે હજારો દર્દીઓની હાલાકીનો હવે અંત આવશે. પોતાનો અવાજ બનવા બદલ વિસ્તારના લોકોએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો.
રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારી ફરી એક વખત જીવલેણ બની. ખાડામાં પડતા માતા પિતાએ ગુમાવ્યો એકનો એક સંતાન. રાજકોટમાં મહાનગરપાલિકાની બેદરકારીનો આ ખાડો, જેમાં હર્ષ ઠક્કર નામનો યુવક પડી જતા કરુણ મોત થયું. ચશ્માની દુકાનમાં નોકરી કરતો યુવક બાઇક લઈને નોકરી પર જઈ રહ્યો હતો. એ જ સમયે રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક મહાનગરપાલિકાએ હાઇટ બેરિયર લગાવવા માટે ખોદેલા ખાડામાં તે બાઇક સાથે ખાબક્યો અને કમકમાટીભર્યું મોત થયું. યુવકના મોત બાદ પણ મનપા કમિશનર તંત્રનો લૂલો બચાવ કરતા હોય એમ એવું કહી રહ્યા છે કે ખાડાની ફરતે ભયસૂચક રિબિન લગાવેલી હતી, છતાં કેમ જાણે યુવક પડી ગયો. સવાલ એ છે કે રોડની આસપાસ ખોદી દેવાતા આવા ખાડામાં જીવલેણ સળિયા પણ હોય છે, જેને બેરિકેડ કરવાના હોય છે, પરંતુ તંત્ર કેમ કોન્ટ્રાક્ટરનો બચાવ કરે છે? યુવકના મોતની ઘટના બાદ ન્યૂઝ 18 ગુજરાતીએ રાજકોટમાં રિયાલિટી ચેક કર્યું, જેમાં ઠેર ઠેર યમદૂત જેવા ખાડા દેખાયા. મનપા કમિશનર અમિત અરોરા જે સેફટી રિબનની પાછળ બેદરકારી છુપાવવાનો પ્રયાસ કરે છે, એ રિબન પણ કેટલી જગ્યાએ નથી. કેટલીક જગ્યાએ તો એવું છે કે શ્રમિકો ખાડા ખોદી રહ્યા છે અને આસપાસમાંથી પૂરપાટ ઝડપથી વાહનો પસાર થઈ રહ્યા છે. ખરેખર તો ખોદકામ કરતી વખતે પણ શ્રમિકો અને રાહદારીઓની સુરક્ષા માટે બેરિકેડ લગાવવાના હોય છે, પરંતુ નગરોળ તંત્ર દરેક જગ્યાએ બેદરકારી દાખવે છે અને જ્યારે કોઈના સ્વજનનો જીવ લઈ લે ત્યારબાદ પોતાની ભૂલ પર બેશરમ થઈને ઢાંક પીછોડો કરવા લાગે છે. સુરતમાં કેટલાક લોકો લોભામણી જાહેરાતમાં ફસાયા. જૂના સોનાની સામે નવું સોનું લેવાની લાલચ લોકોને ભારે પડી. સુરતમાં કેટલાક લોકોને જૂના સોનાની સામે નવું સોનું મેળવવાની લાલચ ભારે પડી. આ લોકોને નવું સોનું તો ન મળ્યું, પરંતુ જૂનું સોનું પણ ગયું. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ન્યૂ ગૌતમ જ્વેલર્સની દુકાનના માલિકે એક સ્કીમ રાખી હતી. સ્કીમ હતી કે જૂનું સોનું આપીને નવા ઘરેણાં લઈ જાઓ. આશરે 10 વર્ષથી જ્વેલર્સની દુકાન ચાલતી હોવાથી લોકો વિશ્વાસમાં આવી ગયા અને જૂનું સોનું આપી આવ્યા. જોકે હવે ન તો દુકાનદારકો દુકાન ખોલી રહ્યા છે કે ન તો તેમનો સંપર્ક થઈ રહ્યો છે. અંદાજિત 4 મહિનાથી દુકાનધારકો લાપતા છે. આ મામલે વાડીનાથ સોસાયટીમાં રહેતા એક ગ્રાહકે જ્વેલર્સના માલિક બાબુ સોની, વિમલ સોની અને સુમિત્રા સોની નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. અંબાજીમાં રબારી સમાજે આપેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી. મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા. અંબાજીમાં નવનિર્મિત આપેશ્વર મહાદેવ મંદિરમાં રબારી સમાજે પ્રાણ પ્રતિષ્ઠા કરી. પ્રાણ પ્રતિષ્ઠામાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા અને મહાદેવના આશીર્વાદ મેળવ્યા. એક વાયકા પ્રમાણે રબારીવાસ ગોળિયામાં પાણીની તંગી હતી, જેથી ત્યાં એક કૂવાનું ખોદકામ કરવામાં આવ્યું. કૂવામાંથી નારિયેળ જેવો પથ્થર મળ્યો. તેને ફોડતા અંદરથી શિવલિંગ આકારનું બીજો પથ્થર મળી આવ્યો. પથ્થર શિવલિંગ આકારનો હોવાથી રબારી સમાજે તેને મહાદેવજીના શિવલિંગ સ્વરૂપ માની આપેશ્વર મહાદેવ નામ આપ્યું. ત્યારબાદ સમાજે હવે વિશાળ મંદિરનું નિર્માણ કર્યું છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અંબાજીમાં વિશાળ શોભાયાત્રા, કળશ યાત્રા કાઢવામાં આવી હતી. મંદિર પ્રાંગણમાં અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓની પણ સ્થાપના કરાઈ હતી. અમદાવાદમાં લોક દરબારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા. તેમણે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોની વ્યથા સાંભળી ન્યાયની ખાતરી આપી. રાજ્યમાં ગૃહ વિભાગે વ્યાજખોરો સામે એક ઝુંબેશ ચાલુ કરી છે. રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પોલીસ લોક દરબાર યોજી રહી છે અને લોકોના પ્રશ્નો સાંભળી કાર્યવાહી કરી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરોનો ભોગ બનેલા લોકો સાથે મુલાકાત કરી. અમદાવાદમાં યોજાયેલા લોક દરબારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખુદ હાજર રહ્યા હતા અને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. એટલું જ નહીં, પોલીસ અધિકારીઓને પીડિતોના પ્રશ્નોના ઉકેલ માટે સૂચન કરી ન્યાય અપાવવાની ખાતરી પણ આપી હતી. બીજી તરફ ફરિયાદ સાંભળવા માટે અને ન્યાયની ખાતરી મળતા ફરિયાદીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમને આશા છે કે સમસ્યાનો જલ્દી ઉકેલ આવશે અને તેમને વ્યાજખોરોથી મુક્તિ મળશે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી. બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરી મહત્વના નિર્ણયો લેવાયા. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી. બેઠકમાં શહેરના વહીવટ સંબંધી અલગ અલગ વિષય પર ચર્ચા કરવામાં આવી. પ્રોપર્ટી ટેક્સ સંબંધી પડતર અરજીઓના નિકાસ માટે લોક દરબાર યોજવામાં આવશે. ઇમ્પેક્ટ ફી હેઠળ અત્યાર સુધી 7,800 અરજીઓ મળી છે, જેમાંથી 16 અરજીઓ મંજૂર કરવામાં આવી. LIG અને EWS આવાસ યોજનાના બાકી હપ્તા મામલે કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ આપેલી નોટિસને પગલે કાર્યવાહી કરાશે. જે લોકોએ હપ્તા નથી ભર્યા અથવા ડ્રો થયા પછી રહેવા નથી આવ્યા તેવા લોકોની ફાળવણી રદ કરવામાં આવશે.
પ્રતીક્ષા યાદીમાં હોય તેવા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. તે ઉપરાંત ગ્રીન વેસ્ટના નિકાલ માટે એપીએમસી સામે પરામર્શ કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. બજેટમાં શહેરના વિવિધ વિકાસ કાર્યો પર ભાર અપાયો. વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મનપા કમિશનરે વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. આ વખતે વડોદરા મનપાનું બજેટ 3837.67 કરોડથી વધી 4500 કરોડ પર પહોંચશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે આ બજેટને વડોદરા મનપાના ઇતિહાસનું સૌથી મોટું બજેટ ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં મહાનગરપાલિકા સંચાલિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ લેબ બનાવવામાં આવશે. ડ્રેનેજનું પાણી વિશ્વામિત્રી નદીમાં જાય છે તે મુદ્દે ડીપીઆર તૈયાર કરવામાં આવશે. 250 બેઠકની ક્ષમતાવાળું નવું ટાઉન હોલ નિર્માણ પામશે. તો વડોદરાવાસીઓના માથે નવો એન્વાયરમેન્ટ ટેક્સ નંખાયો છે. મનપાને 4.5 કરોડની આવક એન્વાયરમેન્ટ ટેક્સ થકી થશે, જ્યારે વેરા થકી 79 કરોડની આવક થશે. ગુજરાતમાં પહેલી વખત અમદાવાદ શહેર પોલીસે ડીજીસીએ ડ્રોન પાયલોટ લાયસન્સ મેળવ્યું છે. પોલીસ વાપરી શકશે સર્ટિફાઈડ ડ્રોન. ટીવી સ્ક્રીન પર દેખાતા આ છે ડ્રોનના તાલીમબદ્ધ પોલીસ કર્મીઓ જે અમદાવાદ પોલીસમાં ફરજ બજાવે છે. જેઓએ ડ્રોનની ખાસ 10 દિવસની ટ્રેનિંગ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે લીધી છે. ટ્રેનિંગ ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન માન્ય છે. આમ ગુજરાતમાં પહેલી વખત અમદાવાદ શહેર પોલીસે ડીજીસીએ ડ્રોન પાયલોટ લાયસન્સ મેળવ્યું છે. રાજ્યનો સૌથી મોટો બંદોબસ્ત રથયાત્રાનો બંદોબસ્ત મનાય છે. અમદાવાદના અનેક સંવેદનશીલ વિસ્તારમાંથી રથયાત્રા પસાર થાય છે. સંવેદનશીલ વિસ્તારમાં આકાશી સર્વેલન્સ રાખવા ખાસ સ્કોડ તૈયાર કરાય છે. આ વખતે પોલીસ પાસે લાયસન્સ હોવાથી પોલીસ સર્ટિફાઈડ ડ્રોન વાપરી શકશે. આગામી સમયમાં દરેક પોલીસ સ્ટેશનના 5 પોલીસ કર્મીઓને આ તાલીમ અપાશે. મહત્વનું છે કે સુરક્ષા બંદોબસ્ત માટે ડ્રોન પોલીસનું ખાસ હથિયાર છે. જો કે બંદોબસ્ત ઉપરાંત પોલીસ હવે ડ્રગ્સ વેચાણના સ્પોટ નક્કી કરી ડ્રોન વડે સર્વેલન્સ કરશે અને આવી પ્રવૃત્તિ પર રોક લગાવવા કામગીરી કરશે. વડોદરામાં મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક. સ્ટેજ પાસે જ ડ્રોન ઉડતું જોવા મળતા અફરાતફરી. વડોદરામાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક થઈ. શહેરના કમાટી બાગમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના સ્ટેજ પાસે જ ડ્રોન ઉડતું જોવા મળતા પોલીસ દોડતી થઈ હતી અને ડ્રોન કેમેરા જપ્ત કરીને એક વ્યક્તિની અટકાયત કરી. કાર્યક્રમ ચાલુ હતો ત્યારે જ ડ્રોન જોવા મળ્યું. પ્રાથમિક તપાસ સામે આવ્યું છે કે કોર્પોરેશનની શિક્ષણ સમિતિએ ફોટો વિડીયોનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા ત્યારે ડ્રોન કેમેરાથી શૂટિંગ થયું હતું, જેને પોલીસે અટકાવ્યું. સાથે જ તપાસ કરી હતી કે ડ્રોન ઉડાવવા માટે મંજૂરી લીધી છે કે કેમ. બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે કરી પરીક્ષા પે ચર્ચા. કાર્યક્રમમાં ગુજરાતની વિદ્યાર્થીનીએ પણ પ્રધાનમંત્રીને પ્રશ્ન પૂછ્યો. પરીક્ષા પે ચર્ચામાં ભણતરમાં ટાઈમ મેનેજમેન્ટ, પરીક્ષામાં નકલથી બચવા, અંદર રહેલી ક્ષમતાને ઓળખવા જેવી વિવિધ બાબતો પર પ્રધાનમંત્રી મોદીએ દેશભરના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓએ પ્રશ્ન સ્વરૂપે રજૂ કરેલી વિવિધ મૂંઝવણનો ઉકેલ આપ્યો. ગુજરાતની કુમકુમ સોલંકીએ પણ પ્રધાનમંત્રીને સવાલ કર્યો હતો અને ટાઈમ મેનેજમેન્ટ અંગે માર્ગદર્શન મેળવ્યું. કુમકુમે પૂછ્યું હતું કે આપ સૌથી મોટા દેશના પ્રધાનમંત્રી છો. આપની સામે અનેક પડકારો છે, તેનો તમે કેવી રીતે સામનો કરો છો? પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણો મોટા ભાગનો સમય આપણી સૌથી પસંદગીની વસ્તુઓમાં વિતાવીએ છીએ. પછી જે વિષયો છૂટી જાય છે ત્યારે તેનો ભાર વધી જાય છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા અઘરા વિષય અને પછી સૌથી વધુ ગમતા વિષયને સમય આપો. એક પછી એક પસંદ નાપસંદના વિષયોને સમય આપો. ગીર સોમનાથની સુત્રાપાડા તાલુકા પંચાયત કોંગ્રેસ ગુમાવી છે. કોંગ્રેસે સુત્રાપાડા તાલુકા પંચાયતમાંથી સત્તા ગુમાવી લીધી છે. સુત્રાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મંજૂર થઈ છે. 18માંથી 15 સભ્યોનું અવિશ્વાસની દરખાસ્તને સમર્થન કર્યું છે, જ્યારે 3 સભ્યોએ વિરોધમાં સમર્થન આપ્યું છે. હવે ભાજપ અહીં પોતાની બોડી રચીને શાસન સંભાળશે. ભગા બારડ ભાજપમાં જોડાયા બાદથી જ અહીં સત્તા પલટાના સમીકરણ રચાયા હતા. સુરતની સુમુલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનને રિપીટ કરાયા છે. ચેરમેન તરીકે માનસી પટેલને રિપીટ કરાયા, જ્યારે વાઇસ ચેરમેન પદે રાજુભાઈ પાઠકને યથાવત રખાયા છે. ફરી ચેરમેન બન્યા બાદ માનસી પટેલે દાવો કર્યો કે સુમુલમાં દૂધનું વેચાણ
20 લાખ લીટર સુધી પહોંચાડીશું. સાથે જ તેમણે ગ્રાહકો અને પશુપાલકો બંનેના હિતનું રક્ષણ કરવાનું વચન આપ્યું. મહારાષ્ટ્ર અને ગોવામાં સુમૂલનું દૂધનું વેચાણ વધારવામાં આવશે. અમદાવાદમાં ભર શિયાળે ભૂવો પડ્યો. સિવિલ હોસ્પિટલથી બળિયા લીમડી રોડ પર નીલમ હોટલ સામે ભૂવો પડ્યો, જેમાં એક રિક્ષા ફસાઈ ગઈ. અચાનક રોડ બેસી જતા રિક્ષામાં સવાર એક વ્યક્તિને ઈજા પહોંચી છે. આ દ્રશ્યો ચોમાસાના નથી, કારણ કે જનતા ચોમાસામાં આદત નાખી ચૂકી છે કે અમદાવાદમાં ભૂવા પડશે, પરંતુ શિયાળાના સમયમાં ભૂવો પડવો ને આ પહેલી ઘટના નહીં. આ પહેલા પણ 2 દ્રશ્યો અમદાવાદથી સામે આવી ચૂક્યા છે. આ ત્રીજી ઘટના છે જેમાં રિક્ષા ચાલક રિક્ષા સાથે ફસાયો. વડોદરાના કલાલી વિસ્તારની સાફલ્ય બ્લિસ સોસાયટીમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો. ચોર ગેંગે મોઢે રૂમાલ બાંધી લાકડીઓ સાથે ચોરી કરવામાં આવી હતી. સોસાયટીની કાંટાળી ફેન્સિંગ તોડી તસ્કરો આવ્યા હતા. ચોરને કઈ હાથે ન લાગતા પરત ફર્યા હતા. ચોરી કરવા આવેલા તસ્કરોની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, ચોર અંદર આવી રહ્યા છે. જાણે સીસીટીવીથી અજાણ હોય તેમ તેઓ અંદર ઘૂસી રહ્યા છે. કલાલીની સાફલ્ય બ્લિસ સોસાયટીની આ ઘટના છે, જેમાં સમગ્ર ઘટના કેદ થઈ છે. 2 ચોર દંડા સાથે અંદર ઘૂસતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ત્રીજા વ્યક્તિની એન્ટ્રી પણ ત્યાં જોવા મળી છે. કુલ 3 લોકોની હાજરીએ સવાલ ઉભા કર્યા છે, પરંતુ હાલમાં જાણકારી છે તે પ્રમાણે કંઈ પણ હાથમાં ન લાગતા તેઓ પરત ફર્યા. ગાંધીનગરથી મહત્વના સમાચાર. જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલા તંત્ર એક્શનમાં આવી ગયું. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના આરોપો બાદ તંત્ર એક્શનમાં છે. રાજકોટ અને ભાવનગર પોલીસને કરી છે જાણ. નોકરી અપાવવાના બહાને નાણાં ઉઘરાવનાર પર નજર. આવી પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો જાણ કરવા અપીલ. રવિવારે યોજાવાની છે જુનિયર ક્લાર્કની પરીક્ષા. વિવિધ માંગણીઓને લઈને બનાસકાંઠાના અમીરગઢ તથા દાંતા વિસ્તારના આદિવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો. આદિવાસી સમાજના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યો. આદિવાસીઓ 24 કલાક વીજળી તથા જમીનની પડતર માંગણીઓ સંતોષાય એ માટે વિરોધ કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં ચાલતા ચીમની ભઠ્ઠા બંધ કરાવવા રજૂઆત કરાય. જો માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં રસ્તા પર ઉતરવાની ચીમકી અપાય. ભરૂચથી સમાચાર. કાર ચાલકે બાળકીને અડફેટે લીધી. અંકલેશ્વરના કોસંબડી ગામની ઘટના છે. 3 વર્ષીય બાળકી રોડ ક્રોસ કરતા કાર નીચે આવી ગઈ. અકસ્માતમાં બાળકીનું કરુણ મોત. ગુજરાતમાં દારૂબંધીના દાવા ફરી એક વખત પોકળ સાબિત કરનારી ઘટના બની છે. આ વધુ એક ઘટના કે જેમાં દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે દાહોદમાં પેથાપુર નજીક દારૂ ભરેલી મિની ટ્રક પલટી હોવાનું જોવા મળ્યું. પેથાપુરની કાળી નદી નજીક ખાડામાં દારૂ ભરેલી મિની ટ્રક પલટી ગઈ હતી. ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાડતા દ્રશ્યો સામે આવ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલના જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ પેટીમાં દારૂ લઈને આવવામાં આવ્યો હતો. સદનસીબે અકસ્માત થયો. સદનસીબ તે માટે કારણ કે આ જે અકસ્માત થયો ત્યારબાદ ખ્યાલ આવ્યો કે એટલો બધો દારૂ આમાં જઈ રહ્યો છે. જે વ્યક્તિ છે તેની પૂછપરછ પોલીસ તરફથી કરવામાં આવશે. અમદાવાદમાં દારૂના કટિંગ પર દરોડા. માધવપુરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ છે. ધોબીઘાટ પાછળ ચાલતું હતું દારૂનું કટિંગ. 11,000 વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે. સ્થળ પરથી 26 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે. 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 8 આરોપી વોન્ટેડ છે. વધુ એક ઘટના કે જે સવાલ ઉભા કરી રહી છે દારૂબંધીને લઈને, કે જ્યાં આગળ દારૂનું કટિંગ કરવામાં આવતું હતું. ધોબીઘાટ પાછળ ચાલતું હતું આ દારૂનું કટિંગ અને 1, 2, 5 લોકો નહીં, અંદાજિત 20 થી વધુ લોકો હતા. 11,000 થી વધુ વિદેશ દારૂની બોટલો હતી. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.